Hello students, welcome back to biology class. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કેવી રીતે સૂક્ષ્મ જીવો એ બાયોગેસના નિર્માણમાં ઉપયોગી થાય છે. ઓકે, અને આઈ હોપ કે આપ સૌને એ જે કોન્સેપ્ટ એ ખ્યાલ પડી ગયો હશે. ઓકે, તો હવે આજનો જે લેક્ચર છે તેની અંદર આપણે અભ્યાસ કરવાનો છે બે મહત્વના ટોપિક્સ કે જેમાં એક છે જૈવ નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો અને બીજો ટોપિક છે જૈવિક ખાતરની અંદર સૂક્ષ્મજીવો. ઓકે, ઓકે, વાત કરીએ હવે જૈવિક નિયંત્રકો, બાયોકંટ્રોલ. તો પહેલા તો આખો એક જે કોન્સેપ્ટ એ સમજી લઈએ કે ભાઈ જૈવિક નિયંત્રકો એ શું છે. તો અહીંયા એવી વાત થઈ રહી છે કે જ્યાં વનસ્પતિ પાકને નુકસાન કરતી જે કે પણ જીવાત છે અથવા વનસ્પતિની અંદર જે રોગ લાવનારા જે સજીવ છે તેમનું નિયંત્રણ કરવાનું છે, પણ એ નિયંત્રણ થશે કોઈ એક અન્ય સજીવ દ્વારા. રાઈટ, નામ છે જૈવિક નિયંત્રણ. તો જો આને કદાચ આપણે સરખામણી કરી શકીએ એન્ટીબાયોટિકની ડેફિનેશન સાથે. એન્ટીબાયોટિકમાં શું હતું કે એક રસાયણ નિર્માણ થતું હતું અને આ રસાયણ એક સૂક્ષ્મજીવ દ્વારા જ હતું જે અન્ય સૂક્ષ્મજીવને કિલ કરે છે. તો અહીંયા આ જે પદ્ધતિ છે જૈવિક નિયંત્રણની આખી એક જૈવ પદ્ધતિ છે કે જેની અંદર જીવંત સજીવોનો ઉપયોગ થાય છે જીવાતોના કંટ્રોલ માટે. રાઈટ, બસ આ કોન્સેપ્ટ છે આની અંદર. અને સામાન્ય જે કે પણ જીવાત છે એ જીવાત અથવા તો જે રોગકારકો છે તેને અન્ય કોઈ સજીવ છે તેના દ્વારા કંટ્રોલમાં લેવાની વાત છે. એટલે આપણે અહીંયા એ પણ યાદ રાખવું પડશે કે આહાર જાળ, આહાર શૃંખલા એક મગજમાં લાવવું પડશે. અને એના માટે કદાચ જો કહીએ તો તમને સીધું યાદ રહેશે કે ભાઈ દરિયાની અંદર નાની માછલીને મોટી માછલી ખાય છે. બસ આવો એક કોન્સેપ્ટ કુદરતી ભક્ષ્ય અને ભક્ષણનો આની અંદર છે. ઓકે, તો થોડીક સામાન્ય ચર્ચા કરી લઈએ કે માર્કેટની અંદર તો આવા જે કીટનાશકો, ત્યારબાદ જંતુનાશકો આ બધું તો હાજર છે, છતાં પણ શા માટે આવા જૈવિક નિયંત્રકોની જરૂરિયાત ઊભી થઈ? ઓકે, કારણ કે નીટની અંદર આ એક મેજર કોન્સેપ્ટ અને આની અંદરથી આપણને કોન્સેપ્ટ આધારિત પ્રશ્ન કરતા હોય છે. તો આ જૈવિક નિયંત્રકોનો જે કોન્સેપ્ટ એ વ્યવસ્થિત આપણે સમજાવવો જોઈએ. ઓકે, કારણ કે કીધું એમ છે કે માર્કેટની અંદર આનો ઓપ્શન છે જ. ઇન્સેક્ટિસાઇડ પણ છે, પેસ્ટિસાઇડ પણ અવેલેબલ છે અને એ ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ઉપયોગમાં પણ લેવાય છે. છતાં પણ આખું જે બાયોલોજીકલ ફાર્મિંગ છે એની અંદર શા માટે આવા જૈવિક નિયંત્રકોની જરૂરત ઊભી થઈ? ઓકે, તો થોડીક સામાન્ય ચર્ચા કે ભાઈ આધુનિક યુગમાં કીટનાશકો અને જે કે જંતુનાશકો, ઇન્સેક્ટિસાઇડ્સ અને પેસ્ટિસાઇડ્સ એના વધતા ઉપયોગ દ્વારા તેનું નિયંત્રણ થઈ રહ્યું છે. કોનું? તો કે આવા જે રોગકારકો અને જે જીવાતો છે, પેસ્ટ, એનું નિયંત્રણ થઈ રહ્યું છે. પણ જનરલી આ રસાયણ જોઈએ તો વિષારી છે, ટોક્સિક છે અને તેના દ્વારા મનુષ્ય અને પ્રાણીઓને ખૂબ જ નુકસાન કરે છે. આપણને ખ્યાલ છે કે જે કે પણ જે જંતુનાશક દવાઓ છે એનાથી વ્યક્તિનું અને પ્રાણીનું મૃત્યુ પણ થઈ શકે છે. ઉપરાંત આ જે રસાયણો એ પર્યાવરણ, એ ભૂમિ અને ભૂમિય જળનું પ્રદૂષણ તો ફેલાવે જ છે, સાથે સાથે જે ફળ છે, શાકભાજી છે અને જે પાક છે એને પણ પ્રદૂષિત કરે છે. ઓકે, અને નીંદણના નાશ માટે વપરાતા જે કે પણ નીંદણનાશકો છે, જે વીડીસાઇડ છે, હર્બીસાઇડ છે, એ પણ આ જે ભૂમિ એને પણ પ્રદૂષિત કરી રહ્યા છે. ઓકે, તો એક માર્કેટની અંદર જે અવેલેબલ જે પ્રોડક્ટ છે એના બધા ડીમેરિટ્સ કહી શકાય. અને આની સામે હવે થોડુંક વધારે લાભદાયી કોણ છે? તો કે આવા જૈવિક નિયંત્રકો. જનરલી એ પણ ધ્યાન રાખવાનું છે કારણ કે આવા જે જૈવિક નિયંત્રકો છે તેનાથી 100% આવી જે પેસ્ટ છે એનો કંટ્રોલ નથી થતો, છતાં પણ
એનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, જોઈએ તો ઉપદ્રવી જે કે પણ જંતુ અને જે રોગ એનું જૈવિક નિયંત્રણ, તો કે કૃષિ ક્ષેત્રે પેસ્ટ કંટ્રોલની આ એક પદ્ધતિ કે જેમાં રસાયણના ઉપયોગની સાપેક્ષે, એટલે કે અહીંયા રસાયણનો ઉપયોગ નથી, પરંતુ છે કયો એક સામાન્ય કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ અથવા એક પ્રક્રિયા છે જે કુદરતમાં લેવાતી હોય છે, એ છે પ્રાકૃતિક ભક્ષકો, એટલે કે જે કે પણ કુદરતી જે ભક્ષકો છે અને એનો જે ભક્ષ્ય છે તેના પર આધારિત. વાત કરીએ ને આહાર જાળ, તો અહીંયા જે કે જીવાત છે, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા એક નામ લેવાનું છે ભવિષ્યમાં, એફિડસ. તો એફિડસના જે કે પણ ભક્ષકો છે લાઈક લેડીબર્ગ, તો એને છૂટા મૂકીએ તો ઓબ્વિયસલી કંટ્રોલ કોની વસ્તી આવી ગઈ? એફિડસની, જે વનસ્પતિ માટે કેવા છે? હાનિકારક છે. બસ આ કોન્સેપ્ટ છે. ઓકે, હવે કાર્બનિક ખેતી કરનાર જે કે પણ ખેડૂતો છે તે અનુસાર જોઈએ તો જૈવ વિવિધતા એ સ્વાસ્થ્યની ચાવી છે, રાઈટ. અને જેટલી આ વિવિધતા વધારે હશે તેટલું વધારે સ્થાયી હશે નિવસન તંત્ર. આ પણ મુદ્દો ધ્યાનમાં લેવાનો છે વ્યવસ્થિત, કારણ કે ઓબ્વિયસલી પછી તો ઇકોસિસ્ટમ, કારણ કે આપણે વાત કરીએ છીએ આખો એક ઓર્ગેનિક અથવા બાયોલોજીકલ ફાર્મિંગ કે જેની અંદર આખો ઇકો ફ્રેન્ડલી હોય, કે જેમાં કોઈ પણ જે જીવાત છે એને એટલી મોટી માત્રામાં નુકસાન પણ કરવાનું નથી. ઓકે, તો હવે જૈવિક ખેતી કરતા જે કે પણ ખેડૂતો છે એ હવે એક આખું તંત્ર વિકસાવવા કાર્યરત હોય છે કે જેમાં કીટકોનું જે કે પણ નિવારણ ન કરતા તેના સ્થાનેનું વ્યવસ્થાપન છે. જોજો, કારણ કે હમણાં વાત કરી તેમ કે કોઈ પણ જે કીટકો છે તેનું આ જૈવિક નિયંત્રણ દ્વારા 100% નિવારણ શક્ય નથી, પણ એનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટની વાત છે. અને મેનેજમેન્ટ કયા પ્રકારે? કારણ કે જૈવ વિવિધતા સાચવવાની છે, તો એના માટેના વ્યવસ્થાપનની વાત થઈ રહી છે. તો એ વ્યવસ્થાપન સ્તરે એક જીવંત અને ગતિશીલ નિવસન તંત્રમાં તેનો ઘટાડો, એટલે કે જે કે પણ જીવાત છે એનું નિવારણ નહીં પણ એનો ઘટાડો અને એના સંતુલન માટે જટિલ તંત્રનું નિર્માણ કરવામાં આવે. અને આ એટલા માટે કે ફોર એક્ઝામ્પલ હવે વિચારીએ કે ભાઈ જે લેડીબર્ગ છે, બરોબર, તમે ઉપરની આકૃતિમાં જોઈ શકો છો, આ લાલ આખો રેડ શરીરને ઉપર એના કાળા ટપકા આ ધરાવતું આ લેડીબર્ગ કીટક છે, જે એની સામે આ બધા નાના જોઈ રહ્યો છો તે બધા એફિડસ, તો એને મારે છે. તો હવે માનો કે કદાચ આ જે કુદરતી ભક્ષ્ય અને ભક્ષક છે, તો એમનો આહાર જો આ એફિડસ જ છે, તો પોસિબલ છે કે હવે આ જે લેડીબર્ગ છે એને પોતાનો આહાર નહીં મળે, તો પોસિબલ છે કે એમની જે પ્રજાતિ છે એ પણ આપણે એવું કહી શકીએ કે નાશપ્રાય આવી શકે. તો આવું ન થાય અને બધાનું એક સંતુલન સ્થપાઈ રહે, કારણ કે ઇકોસિસ્ટમમાં તો એ જળવાઈ રહેવું પડે. જે કે પણ સજીવો છે એમની જે વસ્તી છે, નો ડાઉટ એ નુકસાનકારક છે, છતાં પણ એમની જે કે પણ સંતતિ છે એમને પણ આપણે સંતુલનમાં રાખવાની છે. એમને પણ કુદરતી એનું જે ભક્ષ્ય અને ભક્ષક જે આહાર શૃંખલા છે એને તૂટવા નથી દેવાની. અને વધુમાં જોઈએ તો પરંપરાગત ખેતીની જે કે પણ રાસાયણિક જે પદ્ધતિ છે એનો આડેધડ ઉપયોગ કર્યો છે, તો હવે લાભદાયી જે કે પણ સજીવો છે એ પણ મૃત થવા લાગ્યા છે, જેનો આપણે નાશ કરતા હોય તેની સાથે સાથે પણ જે મતલબ કે એવું કહીએ કે હાનિકારક જે સજીવો છે એનો નાશ કરવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, તેમ છતાં એ હાનિકારક જે સજીવો છે એનો નાશ કરવાની સાથે સાથે ઉપયોગી જે કે પણ સજીવો છે એ પણ નાશ પામવા લાગ્યા. તો ઓબ્વિયસલી જે સંતુલન નિવસન તંત્રમાં ખોરવાઈ જશે. તો બંને પ્રકારના જે જીવ સ્વરૂપ છે એને મારી નાખવામાં આવે છે, પણ કોની અંદર? પારંપરિક, કે જેની અંદર ઓલા ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, વીડીસાઇડનો ઉપયોગ કરવામાં આવે તે પદ્ધતિ, નોટ અ બાયોલોજીકલ કંટ્રોલમાં. ઓકે, તો આખો એક નિયંત્રણ એક એવું કહી શકાય કે ભાઈ સાકલ્યવાદી દ્રષ્ટિકોણ છે, કારણ કે દ્રષ્ટિકોણ એટલા માટે સાકલ્ય કે ભાઈ બધાનું ધ્યાન રાખવાની વાત છે, કે જ્યાં પ્રાણી સમૂહ અને વનસ્પતિ સમૂહના ક્ષેત્ર એની અસંખ્ય રચના કરતા જે કે પણ સજીવોની પ્રક્રિયાઓના જાળાની સમજનો વિકાસ માગે છે. કીધું ને, આખી એક જે કે શૃંખલા છે, કુદરતી જે કે પણ પ્રક્રિયા છે એને અહીંયા બ્રેકડાઉન થવા દેવાની નથી.
તો ઓર્ગેનિક ફાર્મરની નજરે મોટે ભાગે આ દ્રષ્ટિ પણ વિકસિત થાય છે કે પ્રાણી કે જેને આપણે જીવાત પણ કહીએ છીએ તેનું નિવારણ, જો વ્યવસ્થિત શબ્દ કહે છે, તેનું નિવારણ એ માત્ર અશક્ય નથી પરંતુ અનિચ્છનીય પણ છે. નિવસન તંત્ર 100% આ જે જૈવિક નિયંત્રણ છે અથવા જૈવિક નિયંત્રકો છે તેના દ્વારા આપણે એને દૂર નહીં કરી શકીએ, તો એ તો ચલો એક અશક્ય પરિબળ છે, છતાં પણ અનિચ્છનીય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે આખી જે આહાર શૃંખલામાં એ નાનો સજીવ છે તો પણ એનું મહત્વ છે. અત્યારે આપણે જે ચેપ્ટર આપણે ભણીએ છીએ માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર, તો આપણને ખ્યાલ છે કે ભાઈ નરી આંખિયા એ કંઈ દેખાતા નથી છતાં પણ કેટલા ઉપયોગી છે. તો દરેકનું કંઈક ને કંઈક મહત્વ તો છે જ, બસ એ સમજ આની અંદર લીધેલી છે. તો તેમના વગર પણ એક લાભદાયી પરપક્ષી અને જે પરોપજીવી કીટક એ જીવંત રહી શકે નહીં, કારણ કે તેઓ આવી જે જીવાત છે તેના પર પોતાનો પોષણ કે ખોરાક, વાત કરી આ જ વસ્તુ છે, તો એના માટે નિર્ભર હોય છે. કારણ કે ઓબ્વિયસલી જે કે અહીંયા લેડી બર્ગ છે તેનો ખોરાક છે કોણ? અફાઇડસ છે, રાઈટ? તો પોસિબલ છે કે કુદરતી જે કે પણ સ્ત્રોત છે એ મોટી માત્રામાં નાશ પણ થઈ શકે, પણ એવું તો આપણે અહીંયા ઈચ્છવાનું નથી. એટલે કહેવામાં આવે છે કે એ અનિચ્છનીય છે, કારણ કે આવા જે કે પણ સજીવો છે એ એકબીજા ઉપર નિર્ભર છે. આ બાબત ધ્યાનમાં લેવાની છે. એટલે આ જે શબ્દ છે બધું એ જ કહેવા માંગે છે કે એક સજીવ બીજા સજીવ ઉપર નિર્ભર છે. ઓકે, તો આથી જૈવ નિયંત્રણ દ્વારા વિષારી જે કે પણ રસાયણો અને જે જંતુનાશકોની જે કે પણ આપણી રીતે નિર્ભરતા છે, ડિપેન્ડન્સી છે, એને કદાચ ઓછી કરી શકાય, રાઈટ? જૈવ કૃષિ જે એટલે કે બાયોલોજીકલ ફાર્મિંગ, જેમાં બધાનું ધ્યાન રખાતું હોય છે, તો એના મહત્વના પ્રસ્તાવ તરીકે આપણે આવા જે ભિન્ન જીવંત સજીવો છે, ફોર એક્ઝામ્પલ જે કંઈ આપણે, કારણ કે આખી આ જે પ્રક્રિયા છે કયા કોન્સેપ્ટ ઉપર છે, તો કે કુદરતી જે કે પણ ભક્ષણની ક્રિયા છે, પ્રિડેટર્સ, અને જે કે પેરાસાઇટિઝમ કે જેને આપણે પરોપજીવિતા કહીએ છીએ, બીજા ઉપર ડિપેન્ડન્સી, એ જ કોન્સેપ્ટ ઉપર આખી આ જે થિયરી છે એ બેલેન્સ છે. તો ખેતરની અંદર વસવાટ કરતા કોઈ પણ પરપક્ષી હોય કે પછી જંતુ, જીવાતો વગેરે જે કંઈ પણ છે, તો આનું જ્યારે આપણે મેનેજમેન્ટ કરીશું તો તેની સાથે સાથે આપણને પણ અમુક જ્ઞાન મળશે. અને એ જ્ઞાન કયું? તો કે આજે કંઈ પણ પરભક્ષી કે જીવજંતુ છે તેના જીવનચક્રો વિશે માહિતી મળશે, એનો લાઈફ સાયકલ કયા પ્રકારે છે, બરોબર? મોટે ભાગે આ જે કીટકો છે આપણને ખ્યાલ છે એના મોટા જે કે લાર્વા જે સ્ટેજ છે, ડીમ્પ અવસ્થા છે, તેમાંથી તે પસાર થઈ અને પછી પુખ્ત બનતા હોય છે. તો એના જીવનચક્ર, એના કયા યજમાન છે એ પણ ખ્યાલ પડશે. ત્યારબાદ એમના ખોરાક ગ્રહણ કરવાની રીત કયા પ્રકારે છે એ પણ ખ્યાલ પડશે. અને એના વસવાટના જે કે પણ સ્વરૂપો છે, એટલે કે જે પસંદ કરે છે એનું જે કે પણ વસવાટ, એનું જે અનુકૂલન છે, એ બાબતે પણ આપણને ખ્યાલ પડશે. એટલે કે આ એક આખી સિસ્ટમ છે કે જો એનો આપણે અભ્યાસ કરીશું અથવા એને એપ્લાય કરીશું તો સાથે સાથે આપણને આવા જે સજીવો છે એમના વિશે પણ આપણને નોલેજ મળતું જશે. અને આ નોલેજને આધારે હવે આપણે જૈવિક નિયંત્રણના યોગ્ય જે સાધન એનો વિકાસ કરવામાં એની મદદ લઈ શકાય. કારણ કે નોલેજ છે અને આ નોલેજનો ઉપયોગ ભવિષ્યમાં જે કંઈ પણ સાધનો તૈયાર કરવાના છે, કયા પ્રકારે એની મિકેનિઝમ છે, એ બધાનો ઉપયોગ કરી અને તૈયાર કરી શકાય. અને આવું એક સાધન આપણે આવશે, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. ઓકે, તો આ એક સામાન્ય પ્રણાલી છે કે જેનો ઉપયોગ કરી અને આવા જે કંઈ પણ સાધનો, ઇક્વિપમેન્ટ એ વિકસાવેલા છે અને એ ખેડૂતો દ્વારા એનો પ્રતિસાદ પણ સારો મળેલો છે. ઓકે ઓકે, તો હવે થોડાક એક્ઝામ્પલ્સ જે બાયો કંટ્રોલ એજન્ટ તરીકે વર્તે છે એવા સજીવો વિશે અભ્યાસ કરી લઈએ. જેમાં સૂક્ષ્મજીવ તરીકે એક વાત કરીએ તો લેડીબર્ગ અને ડ્રેગન ફ્લાય. જોકે આને આપણે સૂક્ષ્મજીવ તો ના કહી શકીએ કારણ કે એ તો નરી આંખે દેખાય છે. તો આવા જે કીટકોનો ઉપયોગ એ જોઈએ તો લેડીબર્ગ એ એફાઇડસ માટે અને ડ્રેગન ફ્લાય એ મચ્છર, એનાથી છુટકારો મેળવવા માટે થતો હોય છે. પણ હવે જે સૂક્ષ્મ જીવ છે એનો ઉપયોગ આ બાયો કંટ્રોલ એજન્ટ તરીકે જોઈએ તો કે બેસિલસ thuringiensis બેક્ટેરિયા. આ નામ યાદ રાખવાનું છે કારણ કે બાયોટેકનોલોજીની અંદર આનો મોટી માત્રામાં ઉપયોગ પણ આવશે. બેસિલસ thuringiensis.
જેને કદાચ આપણે બીટી કોટન કહીએ છીએ, તો આ બીટી કોટનમાં બીટી જે શબ્દ છે એ શબ્દની વાત છે, બેસિલસ thuringiensis, એટલે કે બીટી બેક્ટેરિયા. ઓકે, તો આ જે બીટી બેક્ટેરિયા છે તેનો ઉપયોગ આ જે પતંગિયાની જે ઈયળ એટલે કે કેટરપિલર એના નિયંત્રણ માટે થાય છે. કારણ કે પતંગિયા જ્યારે પુખ્ત બને છે તે પહેલા લાર્વા જે સ્ટેજમાં હોય છે તે ઈયળ કેટરપિલર, અને આ જે કેટરપિલર એ મોટી માત્રામાં પાકને નુકસાન કરે છે. કારણ કે એ ડીંભનો ખોરાક એ આવી જે કુમળી જે વનસ્પતિ અને ખાસ કરીને આવા જે પાક છે, ધાન્ય છે, એના પર્ણ છે, અને એ કુમળા પર્ણને આ કેટરપિલર એ મોટી માત્રામાં નાશ કરે છે. ઓકે, તો એનો પણ કંટ્રોલ હોવો જરૂરી. તો એના માટે હવે આ જે સૂક્ષ્મ જીવ તરીકે જે બેક્ટેરિયા છે, બેસિલસ thuringiensis, તો આ બેક્ટેરિયાની અંદર એક જનીન હાજર છે અને એને કદાચ હું નામ આપીશ બીટી જીન. તો બીટી જનીન એના દ્વારા એક વ્યવસ્થિત પ્રોટીન નિર્માણ થાય છે, અને આ પ્રોટીન પોતે ક્રિસ્ટલ સ્વરૂપમાં છે. અને હવે જ્યારે આ પ્રોટીન યુક્ત જે જનીન છે એને જો કોઈ એવા પાક લાઈક કપાસ, રીંગણ, ત્યારબાદ મકાઈ, તો આવા પાકના જે કંઈ પણ જનીન છે એની અંદર જો આ જનીન તમે દાખલ કરી દો, તો હવે જે કંઈ પાક છે એ સ્વયં પોતે આવા પ્રોટીન નિર્માણ કરવા લાગશે કે જેના થકી હવે આ જે ઈયળો છે એ મરવા લાગશે. ઓકે, ને મિકેનિઝમ આપણે જોવાની છે, પણ આ તો સામાન્ય વાત કે ભાઈ એ નિયંત્રણ કરે છે આવી કેટરપિલરોનો, એટલે કે પતંગિયાની ઈયળ. એનું ડીંભ છે જોજો, રાઈટ, આ પતંગિયાનું ડીંભ છે એક ઈયળ સ્વરૂપ. અને હવે આ જે બીટી જે બેક્ટેરિયાની જે પ્રિપરેશન છે એ પ્રિપરેશન માર્કેટની અંદર એક બીજાણુ સ્વરૂપે પેકેટમાં ઉપલબ્ધ છે. આ એની અવેબિલિટી કે બીજાણુ રૂપે માર્કેટમાં છે. તો હવે આ જે પાવડર છે બીજાણુ એને પાણીમાં ભેળવી અને અસરગ્રસ્ત જે કે પણ સંવેદનશીલ જે વનસ્પતિ છે, ફોર એક્ઝામ્પલ રાઈ અને ફળા વૃક્ષો, તેના પર તેનો છંટકાવ કરવામાં આવે છે, જ્યાં કીટકોના ડીંભ દ્વારા તે ખવાય છે. ઓકે, આ જે કેટરપિલર જે કહીએ છીએ ઈયળ, તેના દ્વારા એ ખવાય છે. અને હવે આ ડીંભના અનુમાર્ગમાં જશે અને ત્યાં આ વિષ એ મુક્ત થશે અને ત્યારબાદ એ ડીંભને મારી નાખશે. પણ કીધું ને કે આ જે સજીવ એ પણ એક વિશિષ્ટ છે પોતાના ભક્ષક માટે. તો અહીંયા પણ આ પોતે પ્રિડેટર છે એ પોતે વિશિષ્ટ છે કે અન્ય જે કીટકો છે એને કિલ નથી કરતા, માત્ર કિલ કરે છે કોને? તો કે જે નુકસાન કરતી જે ઈયળ છે તેને જ. કારણ કે નિવસન તંત્ર છે તેનો બેલેન્સ પણ જાળવવાનું છે. જે હાનિકારક છે તેને તો નાશ કરવો જ છે, પણ જે લાભદાયી છે એને નુકસાન પહોંચવું ના જોઈએ. કારણ કે એવી ઘણી જીવાતો ખેતરમાં હોય છે કે જે પરાગનયનની ક્રિયા માટે પણ અગત્યની હોય છે, અને જો એનો આડેધડ નાશ થઈ જશે તો ઓબ્વિયસલી જે કે પણ પાક ઉત્પાદન છે એ પણ ઓછું આવવાનું. કારણ કે પરાગનયનની ક્રિયા એ એટલી માત્રામાં થઈ નહીં હોય, રાઈટ. એટલે જે નુકસાનકારક છે એને કિલ કરવા છે, પણ જે લાભદાયી છે એને પાછા બચાવવાના છે. ઓકે, તો અન્ય કીટકોને કોઈ પણ પ્રકારનું આ બીટી જે બેક્ટેરિયા છે એનું જે વિષ એના દ્વારા કોઈ નુકસાન થશે નહીં. ઓકે, તો એની આ મિકેનિઝમ છે સામાન્ય, કે જ્યાં લગભગ છેલ્લા દશકામાં જનીન ઇજનેરી જે વિદ્યા છે, જેનેટિકલ એન્જિનિયરિંગ, જે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરવાનો છે, તે જેનેટિક એન્જિનિયરિંગ, એમાં વૈજ્ઞાનિકોએ બીટી જે કપાસ છે, માફ કરજો, બીટી એટલે કે બેસિલસ thuringiensis બેક્ટેરિયાના જે કે વિષકારક જે જનીન છે તેને વનસ્પતિમાં દાખલ કર્યું. અને આવી વનસ્પતિ હવે કીટક એટલે કે જીવાતના આક્રમણ સામે કેવી બની ગઈ? પ્રતિકારક. ફોર એક્ઝામ્પલ જોઈએ, અહીંયા જે આકૃતિ આપી છે તેની અંદર જીન રિસ્પોન્સિબલ ફોર પ્રોડ્યુસ ધ પ્રોટીન ટોક્સિન, એટલે કે અહીંયા જે કે બેક્ટેરિયા બેસિલસ thuringiensis એની અંદર એક પ્રકારે જનીન છે કે જે ઝેરી પ્રોટીનનું નિર્માણ કરવા માટે સક્ષમ છે. તો હવે એ જનીનને ત્યાંથી કટ કરવાનું છે, અને આ બાજુ જે કે પણ આપણે કોટન છે એનું કોષ કેન્દ્ર છે, તો એનું જે કે પણ ડીએનએ છે એ ડીએનએ ની અંદર આ જે જનીન છે એને આપણે દાખલ કરી દેવાનું છે. એટલે હવે આ જે નવા જે કોષો છે એ કોષોની અંદર એટલે કે ડીએનએ માં શું આવી ગયું?
તો કે એનું પોતાનું ડીએનએ તો છે જ, એની સાથે હવે આ એક જનીન પણ અંદર દાખલ થઈ ગયું કે જે શું નિર્માણ કરશે? આવું એક વિષકારક પ્રોટીન. તો વ્યવસ્થિત આખો જે કોટન પ્લાન્ટ હશે એની અંદર હવે આ વિષ ચાલી ગયું, અને હવે જ્યારે એ કોટન જે પ્લાન્ટ હશે એની ઉપર જ્યારે ઈયળ આવશે તો કીધું તેમ કે આ ઈયળ જ્યારે એને ખાય છે ત્યારે આ વિષ એના અન્નમાર્ગમાં જશે, અને આ જે અન્નમાર્ગમાં જઈ અને ત્યારબાદ આ જે ઈયળ છે એના અન્નમાર્ગની અંદર મોટી માત્રામાં છિદ્ર નિર્માણ કરી દેશે, અને જે કે ઈયળ છે એ મૃત પામશે. તો એક સામાન્ય એવી મિકેનિઝમ છે કે જેના થકી માત્ર કિલ કોણ થયું છે? તો કે આ જે ઈયળ છે તે બાકીના કીટકોને એ નુકસાન નહીં કરે. ઓકે, ત્યારબાદ બીજી એક પ્રિપરેશન ટ્રાઇકોડર્મા ફૂગમાંથી, કારણ કે આ પણ સૂક્ષ્મ જીવ છે ફૂગ. તો કે ટ્રાઇકોડર્મા જે ફૂગ છે એનો ઉપયોગ પણ રોગિષ્ટ પાકની સારવારમાં કરવામાં આવે છે, અને ટ્રાઇકોડર્મા એક પ્રકારે જોઈએ તો ફ્રી લિવિંગ મુક્તજીવી ફૂગ છે જે સામાન્ય રીતે મૂળના નિવસન તંત્રમાં જોવા મળશે, અને ઘણા બધી જે વનસ્પતિ છે તેના રોગકારકો માટે આ એક અસરકારક જૈવિક નિયંત્રક છે જેની બહોળી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ કરીને જે કે પણ એ નિમેટોડા એટલે કે જેને આપણે સૂત્રકૃમિ કહીએ છીએ, સૂત્રકૃમિ દ્વારા જે પાકને નુકસાન થાય છે તેની સામે પણ આ ટ્રાઇકોડર્મા જે ફૂગ છે એ અસરકારક સાબિત થઈ છે. રાઈટ, એ ઇન્ક્રીઝ સેકન્ડરી રૂટ એટલે કે જે કે પણ દ્વિતીયક રૂટ છે એને પણ મોટી માત્રામાં એ નિર્માણ કરાવશે, કારણ કે જે કે અહીંયા ખનિજ તત્વો છે તેના શોષણ માટે. ત્યારબાદ રિકોગ્નાઇઝ એન્ડ અટેક ધ હાર્મફુલ પ્લાન્ટ પેથોજન્સ, મતલબ કે જે કે પણ હાનિકારક જે રોગકારકો છે તેને ઓળખી અને ત્યારબાદ એને કિલ કરવાના છે. રાઈટ, તો આ ટ્રાઇકોડર્મા ફૂગ છે. હવે આવા જ આ તો ફૂગ છે ચલો, પણ જે હમણે વાત કરી કે બેક્ટેરિયા બેસિલસ થુરિન્જીએન્સિસ, તો એવા જે બેક્ટેરિયા છે સ્યુડોમોનાસ, તો આ પણ બેક્ટેરિયા એક અસરકારક જૈવિક નિયંત્રક છે જે બહોળા પ્રમાણમાં જે કે પણ વનસ્પતિના જે રોગકારકો છે તેને કિલ કરવામાં એ મદદ કરે છે, અને એમાંથી માર્કેટમાં જે પ્રિપરેશન છે તેને કહેવાય છે ક્વોન્ટમ 4000. કદાચ એક નોટ કરી લેજો, સ્યુડોમોનાસ બેક્ટેરિયામાંથી તૈયાર થતી ક્વોન્ટમ 4000 આ એક પ્રિપરેશન છે જે વનસ્પતિના જે કે પણ બહોળી માત્રામાં જે રોગકારકો છે તેને એ નાશ કરવા માટે ઉપયોગી છે. ઓકે, તો એક વાત થઈ બીટી બેક્ટેરિયાનું જનીન, બીજી વાત થઈ ત્યારે ટ્રાઇકોડર્મા, ત્યારબાદ સ્યુડોમોનાસ, એની આ ક્વોન્ટમ 4000 પ્રિપરેશન. ઓકે, હવે એક્ઝામ્પલ છે વાયરસ, અને એ વાયરસ પણ કોણ? તો કે બકુલો વાયરસ. આ બકુલો વાયરસ યાદ રાખવાનું છે કીટકો અને ખાસ કરીને મોટી માત્રામાં જે સંધિપાદી, કારણ કે કીટક પણ આપણને ખ્યાલ છે કોણ? સંધિપાદ છે, સંધિપાદનો એક વર્ગ છે કીટક. તો આ સંધિપાદ જે સમુદાયના જે પ્રાણીઓ છે એની અંદર મોટી માત્રામાં રોગ સર્જે છે, એટલે બકુલો વાયરસ યાદ રાખવાનું છે સંધિપાદીમાં રોગ નિર્માણ કરવા માટે. અને મોટા ભાગના જે કે બકુલો વાયરસ એ એક પ્રકારે જોઈએ તો જૈવિક નિયંત્રક છે, કારણ કે એને મૂક્યા છે એક ક્લાસની અંદર, અને એ કહેવાય છે ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ, NPV, ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ. અને આ તમારો ડાયરેક્ટ નીટનો ક્વેશ્ચન છે, ડાયરેક્ટ પૂછે છે. રાઈટ, NPV અથવા જે બકોલો વાયરસ એનો ક્લાસ કયો? તો કે ન્યુક્લિયો પોલીહેડ્રોવાયરસ, કારણ કે એનું જે કેપ્સિડ છે એ એક પ્રકારે જોઈએ તો જો પોલીહેડ્રલ, જેને બહુફલકી આપણે કહી શકીએ તેવાની અંદર એ રક્ષાયેલું છે. ઓકે, એટલા માટે નામ છે એનું પોલીહેડ્રો. ઓકે, તો હવે આ જે બકુલો વાયરસ એ જોઈએ તો એક લઘુ વર્ણપટકીય પ્રયોજન, એટલે કે એક પ્રકારે જોઈએ તો નેરો સ્પેક્ટ્રમ, કારણ કે જો આપણને ખ્યાલ છે મોટી કઈ માત્રા? તો કે સંધિપાદ, એટલે કે સંધિપાદ જે સમુદાયના પ્રાણી ઉપર એની બહોળી અસર છે, તો બાકીના જે જીવાત છે એની ઉપર એટલી બધી અસર નથી, એટલે નામ છે નેરો. ટૂંકું એટલે શબ્દ છે લઘુ, નેરો રેન્જ છે, બ્રોડ રેન્જ નથી, નેરો છે, તો એટલામાં જે અસર કરશે. ઓકે, તો એ નેરો વર્ણપટ પ્રયોજન માટે શ્રેષ્ઠ સભ્ય. અને એવું પણ જોયું છે કે ભાઈ વનસ્પતિ, સસ્તન પ્રાણી, પક્ષી, માછલી કે પછી લક્ષ્યહીન કીટકો, કીધો ને અત્યારે કે
જે નુકસાન કરે છે તેને કિલ કરવા છે, પણ જે લાભદાયી છે એને નહીં. તો કે લક્ષણહીન કીટકો છે એને પણ એ અસર કરતા નથી, એટલે કે એની ઉપર પણ એની નકારાત્મક અસર છે. રાઈટ. અને વિશેષ રૂપે જોઈએ ત્યારે ઈચ્છનીય છે, અને જ્યારે લાભદાયી જે કીટકો છે એનું સંરક્ષણ કરવાનું હોય ત્યારે, મતલબ કે આ ત્યારે વધુ માત્રામાં ઉપયોગ લેવાય છે જ્યારે આવા લાભદાયી જે કીટકો છે એનું સંરક્ષણ કરવાનું હોય ત્યારે આ બકુલો જે વાયરસ છે એ મોટી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવે છે. એના સ્પ્રે પણ માર્કેટમાં અવેલેબલ છે. અને આથી જો વાત આવી આપણે એક સાધન કે જે એક પ્રોગ્રામ હતો, ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ. ઓકે. અને આની અંદર એક જોઈએ તો નાની એવી પ્લાસ્ટિકની બેગ એ ખેતરની અંદર વચ્ચે ટૂંકા ટૂંકા અંતરે મૂકવામાં આવતી હતી. અને ત્યારબાદ એની અંદર ખાસ કરીને જે એક પ્રકારે જોઈએ તો ફેરોમોન્સ, જો કે આ પણ એક પ્રિપરેશન છે કે જેના દ્વારા આવા કીટકો એ તેની તરફ આકર્ષાય છે. અને ત્યારબાદ એની અંદર આ જે બકુલો વાયરસની જે પ્રિપરેશન છે એનો છંટકાવ કરવામાં આવે. અને આ જે હવે સંધિપાદી મતલબ કીટકો એના જે લાર્વા જે છે તે બધા પછી આની અંદર મૃત પામતા હતા. તો આવો એક સામાન્ય સંકલિત કહી શકાય તેવો પ્રોગ્રામ, અને આ નામ પણ તમને પૂછે છે IPM, એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ. અને તેમાં તેનો ઉપયોગ કરીને સંવેદી જે કે પણ નિવસંત્ર વિસ્તાર એનો ઉપચાર કરી શકાય છે. એની સામાન્ય મિકેનિઝમ તો કે જો સામાન્ય કદાચ એ પર્ણ છે અને આપણે એની ઉપર જો છંટકાવ કરીએ તો હવે આ જે વાયરસ છે એ વાયરસ આવા જે ઇન્સેક્ટ એટલે કે જે કીટકો છે અથવા એમના ડીંભ છે તેના દ્વારા એ લેવાતા હોય છે. અને ત્યારબાદ એ મીડગટ એટલે વળી પાછો અહીંયા માર્ગ આંતરડામાં જઈ અને એની અંદર કીધું એમ છે છિદ્ર પણ આજ પાડશે. અને ત્યારબાદ એ જે કીટક છે અથવા લાર્વા છે તેને કિલ કરે છે. મિકેનિઝમ તો એ જ છે. ઓકે. તો આ વાત થઈ બકુલો વાયરસની. ઓકે. નેક્સ્ટ, જૈવિક ખાતર તરીકે સૂક્ષ્મજીવો એટલે કે માઇક્રોબ્સ એઝ અ બાયોફર્ટિલાઇઝર. તો વર્તમાન જે કે પણ જીવનશૈલી જોઈએ તો પર્યાવરણીય પ્રદૂષણ એક ચિંતાનો વિષય છે. ને એટલા માટે કારણ કે આ જે રાસાયણો અને રાસાયણિક ખાતરો એનો બહોળી માત્રામાં ઉપયોગ થઈ રહ્યો છે ખેડૂતો દ્વારા. હવે આપણને એ પણ સમજાઈ ગયું છે કે રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તો એના વિકલ્પ રૂપે શું? તો કે જેના પરિણામે કાર્બનિક ખેતી કરવા અને જૈવિક ખાતરનો ઉપયોગ વધારવો તે એનો વિકલ્પ. અને જૈવિક ખાતર એ છે હકીકત એ જ કે જે જમીન એની ફળદ્રુપતા ફર્ટિલિટી વધારે, એટલે કે એવા સજીવો છે કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. અને આ બાબત નોંધી લેવાની છે કે જૈવિક ખાતરો એ એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. અને એના સ્ત્રોત તરીકે જોઈએ તો સૂક્ષ્મજીવો કયા? તો કે ભાઈ બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા આ એના સ્ત્રોત છે. કારણ કે હેડિંગ છે કેવું? માઇક્રોબ્સ એઝ અ બાયોફર્ટિલાઇઝર. તો સૂક્ષ્મજીવો અહીંયા જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં આવશે. તો પહેલી વાત કરીએ બેક્ટેરિયાની. તો અહીંયા સહજીવી બેક્ટેરિયા તો આપણને ખ્યાલ છે કે ભાઈ સિમ્બાયોટિક નેચરમાં ખાસ કરીને સિમ્બિકોળની જે વનસ્પતિ છે તેની અંદર એક બેક્ટેરિયા છે જેને આપણે નામ આપી શકીએ છીએ રાઇઝોબિયમ. ઓકે. તો આ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે કે જે વાતાવરણમાં રહેલો છે કે પણ નાઇટ્રોજન એનું સ્થાપન કરી અને કાર્બનિક દ્રવ્ય બનાવવામાં છે અને વનસ્પતિ માટે પોષક ઘટક તરીકે ત્યારબાદ ઉપયોગમાં લેવાશે. આ સામાન્ય માહિતી છે. અને ઓલરેડી આપણી પાસે આ માહિતી એટલા માટે કે 11મા ધોરણમાં 12મા નંબરનું ચેપ્ટર. ઓકે. ત્યારબાદ મુક્તજીવી બેક્ટેરિયા કેટેગરી જોઈએ તો એઝોસ્પિરિલિયમ અને એઝેટોબેક્ટર એ પણ નાઇટ્રોજનનું જે કે પણ જે સ્થાપન છે કરી અને વનસ્પતિને એ નાઇટ્રોજનથી સમૃદ્ધ કરે છે અથવા જમીનને એ ફળદ્રુપ બનાવે છે નાઇટ્રોજનથી. અને નાઇટ્રોજન ફિક્સિંગ એક્ટિનોમાઇસેટિસ કે જેની અંદર સિમ્બિકોળની વનસ્પતિ નથી તેવી વનસ્પતિ માટે પણ ફ્રેન્કિયા શબ્દ યાદ આવશે જો તમને, ફ્રેન્કિયા આ બેક્ટેરિયા. તો આ જે ફ્રેન્કિયા એ પણ જો વાતાવરણમાંના નાઇટ્રોજન એનું સ્થાપન કરી અને ભૂમિને એ ફળદ્રુપ બનાવે છે નાઇટ્રોજનથી. તો આ બેક્ટેરિયા છે કે જે જમીનને આવા જે ખનિજ તત્વો છે તેનાથી સમૃદ્ધ બનાવતા હોય છે. ઓકે. સેકન્ડ વાત કરીએ તો એઝ અ ફંજાઈ અને એની અંદર માઇકોરાઇઝા જેને આપણે કવક જાળ કહીએ અને કવક તંતુ. તો હવે આ જે ફૂગ
એ પણ વનસ્પતિ સાથે સહજીવનમાં છે અને એનું જે સહજીવન એ ઓળખાય છે માઇકોરાઇઝા, બરોબર, કવક જાળ તરીકે. અને એમાં એક ગ્લોમસ પ્રજાતિની ફૂગ યાદ રાખવાની છે, કારણ કે આ જે ફૂગ એનું સારું એવું કાર્ય છે ફોસ્ફરસના અપટેક માટે, એના શોષણ માટે. કારણ કે આ જે ફૂગ છે સહજીવી તરીકે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ કરે છે. જે બેક્ટેરિયા છે એ પણ જે જમીનમાં ઇનસોલ્યુબલ જે ફોસ્ફરસ છે એને સોલ્યુબલ ફોર્મમાં પણ એ કન્વર્ટ કરે છે. અને અહીંયા જે ફૂગ છે એ ફૂગ હવે જે ફોસ્ફરસ છે એનું શોષણ વધારી દે છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં કે વિધાઉટ માઇકોરાઇઝા અને વિથ માઇકોરાઇઝા, તો જે બંને વનસ્પતિ છે તેમાં ફરક એટલા માટે કે બહારથી મતલબ કે જે આપણે ખાતર આપીએ છીએ તો એનું પણ પૂરતી માત્રામાં શોષણ થવું જોઈએ. તો એના માટે જો આ જે ફંજાઈ એટલે કે માઇકોરાઇઝા એ મૂળનું જે કે પણ ક્ષેત્રફળ છે એની અંદર પણ એ વધારો કરી નાખે છે. મોટી માત્રામાં મૂળ એ ડેવલપ કરે છે. તો જેટલી મોટી માત્રામાં મૂળ હશે તેટલું શોષણ પણ વધારે છે અને એટલી મોટી માત્રામાં પોષણ એ વનસ્પતિને મળશે તો હેલ્ધી રહેશે. ઓકે, તો આ જે સંકલન છે એ વનસ્પતિને અન્ય લાભ પણ આપવાના છે. અન્ય લાભ એટલે કહીએ તો કે મૂળની અંદર રોગ પ્રેરિતા જે રોગકારકો એની સામે પ્રતિકારકતા. બીજું તો કે ક્ષાર અને શુષ્કતા એની સામે ટકી રહેવાની ક્ષમતા. અને વનસ્પતિનો જે સર્વાંગી વૃદ્ધિ અને વિકાસ એના માટે જરૂરી છે કે પણ પોષક તત્વો તો એની અંદર શોષણમાં મદદ કરે જ છે ને. તો અન્ય લાભો પણ છે. ઓકે, તો આ યાદ રાખવાના છે કે ભૂમિમાંથી ફોસ્ફરસનું શોષણ તો કરશે, સાથે સાથે અન્ય તરીકે જોઈએ તો રોગ પ્રેરિતા જે રોગકારકો છે તેની સામે પ્રતિકારકતા પણ આવશે. એટલે વનસ્પતિ પોતે જ પ્રતિકાર કરી શકશે. બીજું તો કે શુષ્કતા અને જે કે પણ ક્ષાર છે એની સામે પણ ટકી રહેવાની ક્ષમતા આપશે અને એનો સર્વાંગી વિકાસ કરાવશે. તો આ કોણ છે? માઇકોરાઇઝા. ઓકે, અને થર્ડ કેટેગરી તો કે સાયનોબેક્ટેરિયા. આપણે ખ્યાલ છે કે આ જે સાયનોબેક્ટેરિયા એ કેટેગરી તરીકે જોઈએ તો સ્વયંપોષી સૂક્ષ્મજીવ છે પહેલી બાબત. અને તે જલીય અને સ્થલીય વાતાવરણમાં વિસ્તૃત રૂપે જોવા મળે છે. અને મોટાભાગના વાતાવરણમાંના નાઇટ્રોજનને એ સ્થાપિત કરે છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા, કારણ કે એમની પાસે એક નામ છે અને જેને આપણે કહીએ છીએ એક પ્રકાર હિટેરોસિસ્ટ. રાઈટ, આ હિટેરોસિસ્ટ કોષ એ નાઇટ્રોજનના સ્થાપનમાં એને મદદ કરતો હોય છે. ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા, ખાસ એઝોલા પિનાટા, આ એક હંસરાજ જેને આપણે ત્રિઅંગી વનસ્પતિ કહી શકીએ. તો આ એઝોલા પિનાટા જે હંસરાજ છે ફન, એના પર્ણની અંદર આ ફૂગ છે, સાયનોબેક્ટેરિયા છે, માફ કરજો સાયનોબેક્ટેરિયા છે, ફૂગ નહીં. તો હવે આ જે એઝોલા એનો જો મેન્યુર બનાવીશું, ખાતર તરીકે ઉપયોગ કરીશું, તો એ ડાંગરના જે કંઈ પણ પાક છે એની અંદર એ ઉત્પાદન વધારે આપે છે. તો ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા એક જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે એઝોલા પિનાટા સાથે. અને બ્લુ ગ્રીન આલ્ગી, નીલહરિત્રિલ ભૂમિમાં એ કાર્બનિક દ્રવ્યનો ઉમેરો પણ કરે છે અને જમીનની જે કંઈ પણ ફળદ્રુપતા એની અંદર પણ વધારો કરે છે. તો આ વાત થઈ સાયનોબેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મજીવ તરીકે બેક્ટેરિયા, ત્યારબાદ જોઈએ તો ફૂગ અને હવે સાયનોબેક્ટેરિયા. એમાં પણ એનાબીના, નોસ્ટોક, ઓસિલેટોરિયા. તો આ જવાબદાર છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે, કારણ કે એ બધા છે કોણ? જૈવિક ખાતરો છે. ઓકે ઓકે, તો એ ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ કે જેની અંદર વાત કરીએ તો ઘરગથ્થુ ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો. ઓકે, ત્યાર પછી ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્રે, ત્યાર પછી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બાયોગેસના નિર્માણની અંદર સૂક્ષ્મજીવો. અને આજનો જે લેક્ચર હતો એની અંદર આજે સૂક્ષ્મજીવો તો કે જૈવિક નિયંત્રકો તરીકે અને જૈવિક ખાતરો તરીકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જે કંઈ પણ હોમવર્ક એની જે સ્વાધ્યાયના જે કંઈ પણ પ્રશ્નો બાકી છે તે આપણે સબમિટ કરાવવાના છે, વર્કશીટ સોલ્વ કરવાની છે. ઓકે, અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર એક આ ચેપ્ટરની રિવિઝન ટેસ્ટ એ આપણે ઓર્ગેનાઇઝ કરી છે. તો આપ સૌએ આની તૈયારી કરવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર રિવિઝન ટેસ્ટ સાથે. ઓકે, અને એ ટેસ્ટ માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.